ઠંડીની સિઝન શરૂ થાય એટલે બધાના ઘરમાં આ હલવો તો બનતો જ હોય છે. તો આજે આપણે બનાવીશું વિન્ટર સ્પેશિયલ એવો ગાજરનો હલવો. તો ચલો બનાવવાની શરૂઆત કરીશું. તો તેની માટે મેં અહીંયા 1 કિલો જેટલા ગાજર લીધા છે. ગાજરને મેં સારી રીતે ધોઈ લીધા છે. હવે આપણે તેને બંને બાજુથી કટ કરી દઈશું અને ઉપરથી તેની છાલ કાઢી લઈશું. તો આ રીતના ગાજરની ઉપર રેસા હોય છે, તો તે આપણે ચક્કાની મદદથી સારી રીતે ઉપરની જે છાલ હોય છે તે કાઢી લેવાની છે. તો અહીંયા મેં બધા જ ગાજરની છાલ કાઢી દીધી છે અને તેને આપણે બીજી વખત સારી રીતે પાણીથી ધોઈ લઈશું. હવે આ રીતના આપણે છીણી આવે છે તે લઈશું અને ગાજરને આપણે છીણી લેવાના છે. તો છીણીની મદદથી આપણે બધા જ ગાજર છીણી લઈશું. તો જોઈ શકો છો કે આપણું છીણ તૈયાર છે. હવે એક કઢાઈ મેં અહીંયા લીધી છે, તેમાં 2 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. ઘી ગરમ થાય એટલે તેમાં ડ્રાયફ્રૂટને આપણે સાતળી લઈશું. તો મેં અહીંયા કાજુ, બદામ અને પિસ્તાના ટુકડા કરી દીધા છે, તે એડ કરીશું અને તેને 1 મિનિટ માટે સાતળી લેવાના છે. હવે કાજુ બદામ સારી રીતે સતળાઈ ગયા છે, તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને આપણે સાઈડ પર મૂકી દઈશું. હવે આ જ કઢાઈની અંદર હું બીજું ઘી ઉમેરીશ અને તેમાં આપણે ગાજરનું છીણ એડ કરીશું. તો અહીંયા મેં બીજું ઘી લીધું છે. તો અહીંયા બીજું મેં 4 થી 5 ચમચી જેટલું ઘી લીધું છે. હવે તેની અંદર આપણે જે છીણ તૈયાર રાખ્યું હતું તે એડ કરીશું અને તેને આપણે સાતળવાનું છે. તો ગાજરને આપણે ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી કરી દઈશું અને લગભગ 5 મિનિટ સુધી આપણે ઘીની અંદર છીણને આપણે સાતળી લેવાનું છે, કે જ્યાં સુધી છીણ સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે છીણને આપણે સાતળી લઈશું. તો આ રીતના સતત તમારે હલાવતા રહેવાનું છે કે જેથી નીચે ચોંટી ના જાય. હવે આપણે આની અંદર દૂધ એડ કરીશું. તો અહીંયા તમારે ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે. તો અહીંયા મેં 1 કિલો ગાજરની સામે 1 લીટર જેટલું દૂધ લીધું છે. તો દૂધ તમારે બહુ ઠંડુ નહીં ઉમેરવાનું, નોર્મલ દૂધ હોય તે જ તમારે ઉમેરવાનું છે અને સતત આપણે તેને હલાવતા રહીશું અને ગરમ થાય ત્યાં સુધી તેને આપણે હલાવતા રહેવાનું છે. દૂધને બરાબર ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે કે જ્યાં સુધી દૂધ પૂરેપૂરું બળી ના જાય ત્યાં સુધી તમારે સતત તેને હલાવતા રહેવાનું છે. તો દૂધ સારી રીતે બળી જાય પછી તમારે અંદર ખાંડ એડ કરવાની છે. તો આ રીતના વચ્ચે વચ્ચે તમારે હલાવતા રહેવાનું. દૂધ આ રીતના ધીમે ધીમે બળતું જશે. તો કમસે કમ આમાં 1 કિલો ગાજર છે, તો અડધોથી પોણો કલાક સુધી દૂધને બળતા વાર લાગે છે. તો જોઈ શકો છો કે ધીમે ધીમે દૂધ બળી રહ્યું છે. હવે આપણે તેમાં ખાંડ ઉમેરીશું. તો અહીંયા મેં 1 કપ જેટલી ખાંડ ઉમેરી છે. તો લગભગ 250 ગ્રામ જેટલી ખાંડ છે તે આપણે એડ કરવાની છે. હવે આમાં કલર પણ થોડોક ચેન્જ થતો દેખાશે અને ખાંડનું પાણી બળે ત્યાં સુધી તમારે તેને હલાવતા રહેવાનું છે. તો જોઈ શકો છો કે ખાંડનું પાણી પણ બળી ગયું છે. જ્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી તમારે સતત હલાવતા રહેવાનું છે. હવે અહીંયા આપણે જે ડ્રાયફ્રૂટને સાતળી લીધા હતા તે એડ કરવાના છે અને 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર છે તે એડ કરીશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે સારી રીતે મિક્સ કર્યા પછી ઉપરથી પણ આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. તો સારી રીતે મિક્સ થઈ ગયા પછી તેમાં આપણે ઉપરથી
1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો જોઈ શકો છો કે ગાજરનો હલવો આપણો બનીને તૈયાર છે. તો તમે પણ આ સિઝનમાં ગાજરનો હલવો ચોક્કસથી બનાવજો. આમાં થોડીક મહેનતની જરૂર તો પડે જ છે, પણ જો ઘરે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બને છે અને ચોક્કસથી બનાવજો. અને તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.